હા, પેમેન્ટ તમારું રેગ્યુલર છે તમારું. એ વાત તો માનવી જોઈએ કે આનું પેમેન્ટ છે ને સરકાર પણ છે ને અઠવાડિયા પછી આપે છે અગર આપણે કશે આપતા હોય છે. પણ તમારું પેમેન્ટ તો રેગ્યુલર આપણને મળી જાય છે. તો જય સિયારામ ખેડૂત મિત્ર, મારું નામ છે રિતિક ચરસદા, કિંગ ઓફ મીડિયા. ફરીથી હાર્દિક સ્વાગત છે. ઓકે ખેડૂત મિત્ર, આજે હું તમને ભરૂચની અંદર અંકલેશ્વર બાજુ સાઈડ છે દીપકભાઈ જોડેથી મળવા જઈ રહ્યો છું, જે કે ગયા વર્ષે 2024ની અંદર આ મીઠી લીમડીની ખેતી આપણે કરી છે. રાઈટ દીપકભાઈ? ઓકે. હવે મારા દરેક ખેડૂત મિત્રને પહેલાં તમારો પરિચય આપી દો. આ મીઠી લીમડી તમને કેવું ઇન્ટરેસ્ટ આવ્યું કરવાનું પહેલાં? હાજી, હું દીપક મોદી, ગામ વાલિયા, પ્રોપર વાલિયા જ છે અને આપણે આ ખેતર પણ પ્રોપર વાલિયામાં જ છે. બરાબર. અને 2024માં આપણે આ મીઠી લીમડીનું સ્ટાર્ટ કર્યું. તે પહેલાં આણંદ જઈને અમને ફાર્મ ઉપર બધે વિઝિટ કરી હતી અને તેના પછી અમે નિર્ણય કર્યો કે આપણે એક ટ્રાયલ બેઝિસ ઉપર આપણે એક ચાલુ કરીએ, અખતરો કરીએ. ઓકે. આપણે સ્ટાર્ટિંગ આને રોપવા ટાઈમે જમીન કેવી રીતે, તમે ખાતર કે શું નાખ્યું આમાં જમીનની અંદર? ખાતર જે આપણી પારંપરિક રીતે જે કરવાનું હોય છે તે પ્રમાણે જ કર્યું છે. આમાં ખેર કરીને અને 3 મહિના ખાતર આપણું જે કોવડાવીને છાણિયું ખાતર અને તે પાથરી દીધું હતું અને મે મહિનામાં એને પાછું કલટી અને રોતરી મારીને આપણા જે નિકિયા પારવાનું હોય તે પાડી દીધા. ઓકે, રેડી કરી દીધું. રેડી કરી દીધું. અને બિયારણ તમને ક્યારે મળ્યું? બિયારણ મને જૂન મહિનાની 15 તારીખ પછી મને મળી ગયું હતું. ઓકે, જૂન મહિનાના 15 તારીખ. ગયા વર્ષે તમે જૂન મહિના 15 તારીખ પછી બિયારણ મળ્યું. હા. એની પછી આ બિયારણ કેવા મતલબ કેટલા એક જગ્યા મુકાય, એક જગ્યા પર દાના? હા, એ બહુ જરૂરી છે. બિયારણ એ જે બી હોય છે તે એક ગામમાં જે તમે કેવું છો તેની જગ્યાએ 10 થી 12 બિયા મૂકવાના હોય છે. 10 થી 12 બિયા મૂકવાના હોય છે. એનો કંઈક રીઝન તમે કહી શકો છો? એનું જર્મિનેશન થોડું એ છે, ઓછું છે થોડું. અને મૂકવાનું પણ કારણ એ છે કે કારણ કે આ ચોમાસામાં મૂકવાનું હોય છે અને બિયારણ પણ ચોમાસામાં મળે છે. એટલે વરસાદ વધારે પડતો હોય તો તેને કારણે પેલું કઈ બિયારણ 1 2 3 ફેલ થાય ને બીજા 7 8 ઉગી જાય હે ને? રાઈટ. હવે બીજી વાત, આમાં પહેલી કટિંગ તમે ક્યારે મેળવી હતી? આની પહેલી કટિંગ મેં 7 મહિનામાં લઈ લીધી. 7 મહિનાની અંદર લઈ લીધી. જેવું તમે મારા વિડીયોઝ જોતા આવો છો એવી રીતે તમને પ્રોપર જ છે ને? પ્રોપર 7 મહિનામાં આવી ગયું તમારે કટિંગ. 7 મહિને તમારે કેટલી આવી હતી પહેલી કટિંગ? કેટલું મણ નીકળ્યું હતું એ મારા ખેડૂતને જણાવજો. પહેલું મારે આ જમીન 33 ગુંઠાની છે. 1 એકર પૂરું પણ નથી. 1 એકર પૂરું બી નથી. 33 ગુંઠા છે. 33 ગુંઠા છે. ઓકે. અને મારે પહેલું કટિંગ 7 મહિને આવ્યું હતું, તેમાં 75 મણ થઈ હતી. 75 મણ. ઓકે. હવે મેં તમને 75 મણ તમારું કેટલા ભાવમાં ગયું હતું, મતલબ શું મણમાં ગયું હતું એ ટાઈમે? એ મારે તે વખતે 40 રૂપિયા કિલો. 40 રૂપિયા કિલો એટલે 800 રૂપિયા મણ. એટલે મેં તમને જ્યારે તમે મારા ત્યાં વિઝિટ કરવા આવ્યા હતા આનંદ, ઓકે ખેડૂત મિત્ર, તમે મારા જેટલા બી વિડીયો જોવો છો ઉઠાઈને, તે હું તમને શું કિલોનો ભાવ કીધેલો, મતલબ કેટલા રૂપિયા મણ? 10 રૂપિયા કિલો, 200 રૂપિયા મણ. 200 રૂપિયા મણ. હા, આ ઓછામાં ઓછો આટલો ભાવ. બાકી જે માર્કેટ ચાલતો હોય એ હું તમને આપું છું કે? હા. ઓકે. હવે ખેડૂત મિત્ર એક વાત કહી દઉં છું, અહીંથી 10 રૂપિયા ઓછામાં ઓછો ભાવ અને હાઈએસ્ટ ભાવ 40 થી 45 50 રૂપિયા સુધી બી જાય છે. ઓકે ખેડૂત મિત્ર, પણ એ તો લોકેશનની ઉપર છે. લોકેશન માર્કેટના આધારે પર છે. હા, માર્કેટથી જેટલું પાસમાં રહેશે, જેવું કે સુરત એક માર્કેટ છે અને એક અમદાવાદ બી માર્કેટ છે, બટ સુરત માર્કેટ મેઇન છે. બરાબર દીપકભાઈ? હવે આપણે રહીએ છીએ અંકલેશ્વર બાજુ સાઈડ. ઓકે, ત્યાંથી શું મારે ટ્રાન્સપોર્ટ ખર્ચો ઓછો થઈ જાય છે. હું આ વસ્તુ તમારા ઉપર ટ્રાન્સપોર્ટ લાવું છું કે તમારે ગાડી ભરીને આવવાનું અને પહોંચાડી આવવાનું? ના, એવું કશું છે આપણી જોડે? એવું કશું જ નથી. બાકી ખાલી એટલું હશે, લીમડી ખાલી તમારે કપાઈ આવવાનું. હા, એના માટે તો હવે માણસો લાવવા જ પડે. હા, એ તો દરેક ખેતીમાં હોય છે, દરેક ક્રોપમાં, હે ને? દરેકમાં. ઓકે. હવે પહેલી કટિંગ તમારે કેટલાની થઈ હતી એક્ઝેક્ટલી? મારે પહેલી કટિંગ લગભગ 60,000ની થઈ હતી. 60,000ની પહેલી કટિંગ. હવે બીજી કટિંગ તમારે કેટલા મણની થઈ હતી અને ક્યારે આવી હતી, કેટલા ટાઈમ પર? બીજી કટિંગ મારે લગભગ છે ને 4 સાડા 4 મહિનામાં જ આવી ગઈ હતી. 4 થી 4.5 મહિના. ઓકે. અને બીજી કટિંગમાં મારું ટોટલ 33 ગુંઠામાં 210 મણ થઈ હતી. 210 મણ? 210 મણ. ઓકે. તે એ તમારું કેટલું થયું એ ફાલ, મતલબ એ આખું કટિંગમાં લઈને? હવે જે પ્રમાણે તમે કહ્યું કે ઓછામાં ઓછો ભાવ જે 10 રૂપિયા હોય છે, હવે તે વખતે માર્કેટ પણ ડાઉન હતું, મંદી ચાલતી હતી, એટલે આપણને 10 રૂપિયા પ્રમાણે જ ગયું હતું અને ટોટલ એ આપણે લગભગ 42,000ની ઉપર થયું. 42,000ની ઉપર? હા. ઓકે. અગર એ જોવા આ ટાઈમમાં અત્યારે આપણે હાલમાં જે કટિંગ ચાલે છે ખેડૂત મિત્ર દીપકભાઈ, આ ટાઈમમાં અગર એ જ માલ, એ જ પ્રોડક્શન હોત તે આજની તારીખમાં લાખ રૂપિયા ઉપરનો હોત. રાઈટ? લાખ રૂપિયા ઉપરની. 1 લાખ રૂપિયાની ઉપર થતા. હા.
બટ કંઈ વાંધો નહીં ખેડૂત મિત્ર, એક તમને એક વાત કહી દઉં દીપકભાઈ તમને બી, આમાં કેવું હોય છે જૂન મતલબ કે ઉનાળો આવે છે ત્યારે આનું ગ્રોથ તમને બી ખબર છે બહુ વહેલી ફૂટે છે, એટલે ત્યારે ભાવ થોડું ઓછો થાય. બાકી આ શિયાળાના ટાઈમમાં ગ્રોથ ઓછો થઈ જાય છે. હાઈએસ્ટ ભાવ આપણને અગર મેળવો હોય, અને એમાં તો દરેક કિલોમીટર હાઈએસ્ટ ભાવ તો લે જ છે, બરાબર, 10 રૂપિયા તો ખાલી એક ચોમાસા કે ઉનાળાના ટાઈમમાં નહીં, એક આંકડો હોય જ છે એ. હા, એક આંકડો તો હોય જ છે. બાકી વર્ષાની જે 3 કટિંગ હું કહું છું એ કન્ટિન્યુ થાય છે. 3 કટિંગ આપણું જોવા જઈએ તો આ મારે આ ત્રીજું કટિંગ આવી ગયું છે. ત્રીજું કટિંગ આવી ગયું છે. તો કેટલું વર્ષ પૂરું થયું છે એક્ઝેક્ટલી તમે કહી શકો છો? હવે જૂન 2024 અને આ 2025 ગયું, અને આ બીજા તમારા 4 મહિના થઈ ગયા છે. આજે 13 તારીખ છે, 11મો મહિનો, રાઈટ? હા, એટલે આ 16 મહિનામાં મારા 3 કટિંગ પૂરા થઈ ગયા મતલબ. ઓકે, હવે અહીંથી આપણું 4 કટિંગનું ટાઈમ પીરિયડ ચાલુ થઈ ગયું. હા હા. હવે આ ખેતી તમારી લીંબડીની જે હું કહું છું એ કેટલા વર્ષ સુધી રહેશે તમે મારા ખેડૂતને જણાવજો ને એકવાર. હવે જેટલી મને જાણકારી મળી છે અને તમારે વિડીયો પણ બધા જોયા છે તે પ્રમાણે લગભગ આ મને લાગે છે કે 30-35 વર્ષ તો ચાલશે જ. 30 થી 35 વર્ષ. ઓકે, હવે બીજી વાત, મારે એક ખેડૂત મિત્રને એક બી એ પ્રશ્ન છે કે આમાં તમારે કંઈ પણ વેચવાથી લઈને કંઈ પણ મારા ત્યાંથી કંઈક બી ઓન વિડીયો તકલીફ પડી હોય તો મને કહી શકો છો તમે? ના ના, તમે ફોન કરો છો, આટલે આવો છો, હું માણસો તૈયાર રાખું છું, કાપીને રાખું છું, તમે ટેમ્પામાં લેવ છો અને માર્કેટમાં જાઉં છો. બાકી મારે તો આ બાજુ તો મારે કોઈ તકલીફ પડી જ નથી, મારે ખાલી આટલા માણસો રેડી કરવાના હોય છે. બરાબર. બાકી આપણને બીજી કોઈ તકલીફ નહીં, કોઈ જ નથી. અમારે માર્કેટ જવાનું જ નથી રહેતું, એટલે તકલીફ નથી હોવાની. અને પેમેન્ટ નું કેવું રહે છે? હા, પેમેન્ટ તમારું રેગ્યુલર છે. તમારું એ વાત તો માનવી જોઈએ કે આનું પેમેન્ટ છે ને સરકાર પણ છે ને અઠવાડિયા પછી આપે છે અગર આપણે કશે આપતા હોય છે, પણ તમારું પેમેન્ટ તો રેગ્યુલર આપણને મળી જાય છે, કટિંગ થાય અને મળી જાય છે આપણને. બાકી આગળ તમે જોવા જાઓ ને, આપણી એક એવી ખેતી છે લીંબડીમાં, માર્કેટમાં જેવો માલ વેચાય બીજે દાડે ત્રીજે દાડે 1 કે 2 દિવસ લેટ થાય, પછી 2 દિવસની અંદર ખેડૂતના ઘરે પહોંચતું થઈ જવું જોઈએ. મારે ખાલી યાદ છે, આપણા ઘરમાં ના આવવું જોઈએ, કેમ કે આપણા ખેડૂત 4 મહિના સુધી એને એટલી કેર કરે છે. અને બીજી વાત, આ લીંબડીની અંદર તમને કઈ દેખભાલમાં શું રાખીએ છીએ આપણે એ મારા ખેડૂતને જણાવજો ને. દર 4 મહિનામાં પછી શું રાખવાનું? કેમ કે જો સ્ટાર્ટિંગમાં તો આનું 7 મહિના તમે બહુ જ કેર કરી હશે, નાના છોકરાની જેમ પાલ્યું હશે, રાઈટ? મતલબ નેદાઓથી લઈને A to Z ખર્ચો કરવો, બધું જે બહુ સાચવવું પડે છે. અને કારણ કે ચોમાસામાં એક તો ઉગાડવાનું હોય છે, એટલે પાણી ભરાવની તૈયારીથી લઈને ખાતર આપણું જે મારે જે દેશી ખાતર ને બધું વાપરું છું તે પ્રમાણેનું, પછી દવા જે આપણે પ્રાકૃતિક રીતે કરીએ છીએ તે પ્રમાણેનું, એ બધી આપણે કેર રાખવી પડે છે. અને બીજું કે હવે જે આ 4 મહિના હવે જે પાછું બીજું કટિંગ આવશે તો તે પ્રમાણેનું પણ એ જ છે કે શિયાળાનો ટાઈમ છે, ગ્રોથ કરવાની હોય છે, અને હું મારે પ્રાકૃતિક રીતે જે ખેતી કરું છું ઓર્ગેનિક રીતે, તો તેમાં છે ને સૌથી વધારે હું મારે દૂધ ગોળનો ને હિંગનો છંટકાવ, લીંબોડીનું તેલ, તેનું આ તેલ, આ બધું વસ્તુ શું છે કે તમારે છે ને ગ્રોથ કરવામાં કામ કરશે, લીલી રાખવામાં કામ કરશે. બરાબર. એટલે આ પ્રમાણેની તૈયારીઓ હું. ઘણા લોકો ખેડૂત એવું બી વિચારે છે કે ઓર્ગેનિક તો કરીએ, ના નથી, પણ ઓર્ગેનિકનો અલગ ભાવ મળે કે ના મળે એ એવું વિચારે, અને એમાં એવું વિચારે મહેનત બી બહુ છે અને ઉગવાનું બી બહુ ટાઈમ જાય છે. એવું છે તમારી માટે એવું કહેવામાં? ના, એવું કશું નથી. કેમ કે વિડીયો ઉપર જ છે કે જે હું કહું છું 4 મહિનામાં આનું કટિંગ આવે છે, 7 મહિનામાં, એ તો તમે કરી જ બતાવ્યું, રાઈટ? જરૂરી નથી કે કેમિકલમાં. અગર વધીએ તો ઓર્ગેનિકમાં કેમ ના વધીએ? તમે કેટલી ખેતી કરો છો હાલમાં? તમારી જોડે કેટલી જમીન છે? મારી જોડે એમ ટોટલ જમીન ગણવા જોઈએ તો મારી પાસે 80 વીઘા જમીન છે. 80 વીઘા જેવું. ઓકે, એમાંથી તમે કેટલું એકડ, ખાલી એકડ બી નહીં, 33 ગુંઠામાં આપણે મીઠી લીમડીની ખેતી કરી 2024માં, ખાલી અખતરો. બાકી બધી તમે કઈ ખેતી કરો છો હાલમાં? મારે પૂરેપૂરું મારે છે ને શેરડીની ખેતી છે. બરાબર. અમારા વિસ્તાર શેરડીની ખેતી માટેનું જ છે જાણીતું. બરાબર. કારણ કે આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર આવી જાય છે, એટલે સુગર ફેક્ટરીઓ પણ વધારે છે અને શેરડીની ખેતી આટલે વધારે થાય છે. બરાબર. હવે આ વર્ષે તો તમને ખબર છે જે કે દરેક કિલોમીટરને 2025 ની અંદર એવો વરસાદ પડ્યો છે, 2 ધડક વરસાદ પડ્યો છે, બરાબર દીપકભાઈ? હાલમાં તમારી કેટલા મતલબ જે શેરડીને કે એવું કંઈક તમને લોસ થયું છે? હા, મારે 25 વીઘામાં મારે ડાંગર હતી, અને દિવાળીના ટાઈમે કપાવાની તૈયારી હતી, તહેવારો આવી ગયા એટલે રહી ગયું. અને જે માવઠું આવ્યું, હવે માવઠું આવે તો 1 દિવસનું માવઠું આવે, કાં તો 2-3 કલાકનું માવઠું આવે. બરાબર. પણ આ જે માવઠું આવ્યું તે અઠવાડિયાનું માવઠું હતું, અને અઠવાડિયા સુધી મારે
જે ડાંગર ઊભી હતી તે બધી પડી ગઈ, ખલાસ થઈ ગઈ. એ 25 તારીખથી લઈને જે અમારે 31 તારીખ સુધી, જે 24 તારીખથી 31 તારીખ સુધી જે વરસાદ પડ્યો તેમાં 25 વીઘાની મારી ડાંગર ખલાસ થઈ ગઈ. અગર એની જગ્યા લીમડી હોત, એવું નહીં કહેતો દીપકભાઈ, એની જગ્યા 25 વીઘા લીમડી હોત તો એમાં કઈ માર પડત? માર તો એટલો બધો નહીં પડતે, પણ આ લીમડી એવું છે કે એ સહન કરી લે તે, એ માવઠાને સહન કરી લે તે. બરાબર. અત્યારે પણ આ મારા લીમડી ઊભી છે, આવ્યો છે માઇનર પ્રોબ્લેમ આવ્યો છે, પણ દાગી પડી છે. હા, દાગી પડી છે, એ માઇનર પ્રોબ્લેમ છે. એ એટલું બધું નથી કે આખી આપણી લીમડી ખલાસ થઈ ગઈ, પડી ગઈ અને પાકમાં નુકસાન થયું. લોસ તો કઈ આમાં 10% નો આપણે લોસ ગણી શકીએ છીએ, એનાથી વધારે નહીં. સમજો એ ડાગીવાળો માલ કાઢી નાખે છે. બાકી તો લીમડી તમારે જે ભાવમાં ચાલે છે માર્કેટ ભાવમાં, એ અત્યારે કપાય છે એ પ્રમાણે. આ તો તમને ખેડૂત છેલ્લા વિડીયો કે બીજા નેક્સ્ટ વિડીયો પર હું જણાવીશ કેટલું મણ ઉતર્યું 3G કટિંગમાં. કેમ કે આપણે શિયાળામાં જોઈ શકીએ છીએ થોડોક મને લાગે છે 210 મણ તો નહીં જાય, બટ આશરે કહું તો 150 મણ સુધી અડી જશે લાગે છે. 100 ની આજુબાજુ મારે ગણતરી છે, 100 ની આજુબાજુ થઈ જશે. 100 ની ગણતરી છે. આનો કારણ છે એક તો વધારે પડતા વરસાદનો માર, બરાબર, અને છેલ્લે જે માવઠું આવ્યું તેનો માર. અચ્છા. તે છતાં 100 મણની આજુબાજુ થશે મારી એવી ગણતરી છે, તો એ સારું જ કહેવાશે. તો બી સારું જ કહેવાશે ને દીપકભાઈ? હા.